નમસ્કાર દર્શક મિત્રો, ટાઇટલ અને થંબનેલ જોઈને તમને ખબર પડી જ ગયા છે. આજે આપણે મુલાકાત કરવાના છે ગણેશ વોટરફોલની, જે ધરમપુરથી 14 કિલોમીટરના અંતરે આવેલો છે. તો મિત્રો, વોટરફોલ પર જવાના રસ્તામાં ટ્રેકિંગ કરતાં તમને સરસ મજાના ડુંગર જોવા મળશે અને ડુંગરોને ટચ કરીને વાદળો જતા જોવા મળે છે. ખૂબ જ સરસ દ્રશ્ય તમને જોવા મળશે, તો એકવાર વિઝિટ કરજો. તો મિત્રો, આપણે જાણીએ છીએ કે પૃથ્વી પરનો સ્વર્ગ એટલે આપણું ડાંગ, પણ આજે અમે ધરમપુર સાઈડ ફરવા માટે નીકળ્યા હતા અને ત્યાં પણ ડાંગ જેવા વોટરફોલ આવેલા છે. તો ત્યાં અમે વિઝિટ કરી અને મુલાકાત લીધી અને અમે ત્યાં પણ પ્રકૃતિના ખોળે આનંદ માણ્યો. અને મિત્રો, તમે પણ એકવાર ગણેશ ધોધની મુલાકાત લેજો અને તમને મજા આવશે ટ્રેકિંગ કરવામાં. તો મિત્રો, હવે આપણે આપણી સફર ચાલુ કરીએ અને તમે વિડીયોને એન્જોય કરો. અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય તમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો અહીંથી આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ. ઓકે, નમસ્કાર, સ્વાગત છે તમારો આજના વિડીયોમાં. ને આજે અમે આવ્યા છે ગણેશ વોટરફોલ અને અહીંથી ટ્રેકિંગ ચાલુ થાય છે. અને આ સાઈડનો વ્યૂ જોઈ લો તમે, મસ્ત. અહીંયા કાર પાર્ક કરી છે અને ટ્રેકિંગ કરવાનું કેટલું છે ખબર નહીં, પહેલી વાર આવ્યા છે અમે. ઓકે, અને આ સામેનો નજારો જુઓ તમે, મસ્ત વ્યૂ. અને સાઈડ પર જ અહીંયા નદી છે. આ સાઈડે ઘણી બધી કાર પાર્કિંગ છે અને આ સાઈડે બાઇક પણ છે પાર્ક કરેલી. ઓકે, ગાઈસ, આ સાઈડે અહીંયા નદીમાં ગાડી મૂકી ગયા છે, બાઇક પાર્ક કરેલી છે. પણ આ રિસ્કી લાગે મને, જોઈ લો, કારણ કે અહીંથી આથી સાઈડ પરથી પાણી જાય છે એટલે. અને આ સાઈડે ડુંગર જોઈ લો તમે, મસ્ત. તો જ્યારે પણ વોટરફોલ લાવો તો ગાડી બાઇક પાર્ક કરવાની ધ્યાન રાખજો યાર. ગાઈસ, ટ્રેકિંગનો રસ્તો એટલો સુંદર છે કે ના પૂછો વાત. આ સાઈડે જોઈ લો તમે, આ સાઈડે બંને સાઈડ ડુંગર છે અને આ રસ્તો બાઇક તો ઘણા દૂર સુધી જાય છે, અહીંથી નજીક સુધી ભાઈ લોકો પણ જાય છે. જોઈ લો, અમેઝિંગ વ્યૂ છે અહીંનો, જોઈ લો તમે, મસ્ત. અને આ સાઈડે તમને હું ઝૂમ કરીને બતાવું. ઓકે, જોઈ લો તમે, અહીંયા પણ આ પાણી ઉપરથી આવે છે અને નાના નાના ઘણા બધા અહીંયા ઉપરથી પાણી આવે છે, ઝરણા. અહીંયા આ છે. ઓકે, આવું કંઈક સીન છે દોસ્તો ગણેશ વોટરફોલ જવાના રસ્તામાં આવતા વ્યૂનો. ઓકે ગાઈસ, અહીંથી તમને હું નજારો બતાવું. આ સાઈડ જોઈ લો તમે, અને આ સાઈડે આ ઘર છે, બ્યુટીફુલ વ્યૂ. અને આ સાઈડથી આ નાના નાના આવા ઝરણા, વોટરફોલ, નાના ઝરણા આવે છે વોટરફોલ ટ્રેકિંગ કરતાં. તો આને તમારે પાર કરીને જવું પડશે. વધારે વરસાદ આવે તો રિસ્કી છે, એમ તો વાંધો નહીં. અહીંયા પણ બાઇક પાર્ક કરેલી છે. ગાઈસ, આ એક લાસ્ટ પોઈન્ટ છે, અહીંયા સુધી તમે બાઇક લાવી શકો છો. અહીંયા લાસ્ટ, અહીંથી પછી ટ્રેકિંગ ચાલુ થાય છે. તો અહીંયા તમને મકાઈ મળી જશે. ઓકે, દોસ્તો, અત્યારે અમે અડધો કિલોમીટર જેટલું ટ્રેકિંગ કર્યું છે અને હજુ પણ કેટલું ટ્રેકિંગ કરવાનું છે ખબર નહીં. અને આ સાઈડે આ નદી છે અને આ સાઈડે
આવો કંઈક રસ્તો છે, આવો વ્યૂ છે. તો હજુ કેટલો જવાનું છે ખબર નહીં. તો ત્યાં પહોંચીને પાછળ હું તમને અપડેટ કરું કે કેટલું ચાલવાનું છે શું છે. અહીંથી એક નદી પણ ક્રોસ કરવાની છે. આ જોઈ લો, આ એરિયા સામેવાળી નદી જ. આગળથી લોકો ક્રોસ કરી રહ્યા છે, તો એ પણ તમને હું બતાવું. ઓકે ગાઈસ, અહીંથી આ નદી પાર કરવાની છે અને ઘૂંટણ જેટલું પાણીની ઊંડાઈ છે. અને અહીંથી પછી તમે આ સાઈડે ટ્રેકિંગ કરી શકો છો. આ સાઈડે જોઈ લો. તો અહીંથી અમે નદી ક્રોસ કરી આવ્યા છે. થોડીક પરેશાની થાય, લેકિન અરે હિન્દી બોલાઈ જાય છે, વાંધો નહીં. થોડીક પરેશાની થાય પણ નદી ક્રોસ થઈ જાય છે. તો વધારે વરસાદ આવે તો અહીંથી નદી ક્રોસ કરવાની પોસિબલ નથી. ઓકે, અને આ સાઈડ આ પગદંડીવાળો રસ્તો છે, અહીંથી સ્ટાર્ટ થાય છે અને અહીંથી થોડુંક ઉપર ચડવાનું છે. અને રસ્તામાં મકાઈવાળી આવી દુકાન તમને મળી જશે 5-6. અને આ સાઈડ અહીં સામે છે વોટરફોલ. તો અહીંથી આપણે વોટરફોલ નજીક જઈને તમને હું પાછો વોટરફોલનો વ્યૂ બતાવું. ઓકે ગાઈસ, આ સાઈડથી ટ્રેકિંગ કરીને અહીંયા સુધી હું ઉપર આવી ગયો છે અને અહીંથી તમને હું વ્યૂ બતાવું. આ સાઈડ જોઈ લો. અને અત્યારે અહીંથી વોટરફોલ છે સામે, અને એની ઉપર બીજો વોટરફોલ છે મોટો, એ પર તમને હું બતાવું. ઓકે, ને રસ્તો કંઈક આવો છે, જોઈ લો. ગાઈસ, તમને હું ત્યાંથી નજારો બતાવ્યો હતો પહેલાં, અને અત્યારે હું ટ્રેકિંગ કરીને થોડા ઉપર આવી ગયો છે અને અહીંથી તમને હું વ્યૂ બતાવું. જોઈ લો. હજુ થોડું ટ્રેકિંગ કરવાનું બાકી છે આ સાઈડે, અને પછી આપણે પહોંચી જઈશું વોટરફોલ નજીક. ફાઇનલ ગાઈસ, વોટરફોલ નજીક પહોંચી ગયા. આ જોઈ લો. અને સામે વિરલભાઈ લોકો પણ પહોંચી ગયા છે. નીચે ઉતરવાનું છે અહીંથી. અને આ સાઈડે એક વોટરફોલ છે અને મેઇન વોટરફોલ અહીંયા છે. અહીંથી તમે વ્યૂ જોઈ લો. એક સાઈડથી અમેઝિંગ વ્યૂ છે. ઓકે, નીચેથી તમને હું વ્યૂ બતાવું. ભાઈ રિસ્કી છે, આવો નહીં, બધા અંદર જવો નહીં પાણીમાં. ભાઈ પડી ગયા હતા. ઝૂમ કરીને બતાવું. ભાઈ સેફ છે, વાંધો નહીં.
ફાઇનલ ગાઈસ વોટરફોલના નજારા જોઈ લો, અમેઝિંગ અને સિનેમેટિક એન્જોય કર્યા હશો તમે. અને પબ્લિક પણ ઘણી બધી છે. અને આજનો વિડીયોમાં આટલું જ. અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને મળીશું નવા વિડીયોમાં. ઓકે, નવા લોકેશન પર, નવા વોટરફોલ હિલ સ્ટેશન પર જઈને. ઓકે, શું નામ તારું? નામ હું હે? અરન. તારું? મયંક. આજે શનિવાર એટલે અહીંયા જ છે કે મકાઈ